સમાચારોમાં વાત કરીએ સુરતની તો હીરાના વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા 2 આરોપી ઝડપાયા છે। વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરીને વેપારી પાસેથી હીરા ખરીદ્યા હતા। નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટીએ હીરા ખરીદીને વેપારીને પેમેન્ટ નહોતું આપ્યું। બંને મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। દુબઈના ખરીદાર બનીને વેપારી સંજય ગોટી પાસેથી 81 લાખ રૂપિયાનો ડાયમંડ મંગાવ્યો। વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આરસન ઇસાકો છે તેમ જણાવ્યું હતું। બંને આરોપી રેપનેટ એપ્લિકેશન પરથી અલગ અલગ વેપારીઓનો સંપર્ક કરતા હતા। પોતે હોંગકોંગ અને દુબઈના બાયર હોવાની વેપારીઓને ખાતરી આપતા હતા। 7 દિવસની અંદર પેમેન્ટ કરી આપવાનું કહીને તેમને વિશ્વાસમાં લેતા હતા। વિશ્વાસમાં લેવા માટે અમેરિકન કંપનીના કર્મચારીના ફોટાનો પણ ઉપયોગ કરતા હતા। બંનેએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહિલ મહેતા, જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી આચરી છે। હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે। અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે। 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે। આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમકે ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।